અંકલેશ્વરમાં આવેલ સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જેડીસીની જલધારા ચોકડી નજીક આવેલ સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષ અકપારિયાએ વક્તવ્ય આપ્યું હતું। આ સાથે જ સરદાર ધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી, જેનો સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સરદાર ધામ ટ્રસ્ટના ગગજી સુતરિયા સહિતના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મિશન 2026 અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આજે સરદાર ધામ મધ્ય ગુજરાત આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદનો કાર્યક્રમ આજે અંકલેશ્વરના આંગણે એટલે કે સમસ્ત પાટીદાર સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં ખૂબ સૌ લોકો દિલથી પ્રેમથી વધાર્યા છે। આ યુવા સંવાદનો હેતુ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ ગતિશીલ સરદાર ધામ ટ્રસ્ટ શું કામ કરે છે, કોના માટે કરે છે, કેવી રીતે કામ કરે છે, એ વૈચારિક વાતો દ્વારા યુવા શક્તિ સીધો સંવાદ રાખ્યો છે।